હા અમારા ભાણુભાની એક મને ફરમાઈશ સાંભળો તો ખરા. હું કાયમ દાયરામાં કહેતો હોઉં છું, લાગુ પડે એને હજારો વંદન કે ચકલા કોઈ દી ગમે એટલી ફાંફું પકડાવે તો બાદ બને નહીં. પણ અમારે ભાણુભા માનવર્ધનસિંહની ફરમાઈશ છે મને કે કુતરા ગમે એટલા દેકારો કરે તો સિંહ થોડું થવાય એનાથી યાર. એમ આ તો સમય બળવાન છે, સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. હરિયલ ઘરે ન હોય જેના ફળીએ ખુંદર ફરે, પછી એને વહીની વાટું ન હોય કેર બચાને કાગડા. આ એવો પરિવાર છે. કોઈ દુનિયામાં ગલત પ્રેમીથી જીવતું હોય તો એને જાહેરમાં કહી દઉં કે આ દાદાગીરી કરવા વાળો પરિવાર નથી યાર. અરે નીર ખારા જોઈ મરજીવા ફેરવીમાં મો, અમારા તળિયા તપાસી જો તને એકદી કુબેર કંગાળ લાગશે. દરિયાના પાણીનો ઘૂંટણો ભર્યો, પાણી બહુ ખારું હતું, થૂકી નાખ્યું, મોઢું બગાડ્યું. દરિયાને વાંચાવી કવિએ બોલાવ્યો કે પાછો આવ્યું શું કામ? કોગળો કર્યો શું કામ? કે તમારું પાણી, દરિયાને કીધું કે તમારું પાણી બહુ ખારું છે, મોઢામાં જાયું નથી. કે તો અમારા તળિયા તપાસી જો તને કુબેર કંગાળ લાગશે. ગોંડલ સુધી આવી એકવાર સંબંધ બનાવો તો ખબર પડે કે માણસાઈ શું કહેવાય, ખાનદાની શું કહેવાય. દુનિયાના કોઈ પણ હિમાડે રહેતા હોય રૂડું લગાડવા માટે નહીં, પણ ખાનદાની જોઈ હોય તો આ પાદર સુધી આવવું પડે. વિવેક જોવો હોય તો ગોંડલ સુધી આવવું પડે. નમ્રતા જોઈ હોય તો ગોંડલના પાદર સુધી આવવું પડે સાહેબ. જેનું ડિસિપ્લિન જોવું હોય તો ગોંડલના પાદર સુધી આવવું પડે. કોઈને છેટા હિમાડે એવું થતું હોય તો ઈ કાઢી નાખજો મગજમાંથી. દુનિયા જીતવા માટે પ્રેમની જરૂર છે યાર, તલવારની ધારની નહીં. જરાસી જાડેજાએ પ્રેમ કર્યો છે. આ ગોંડલની જનતા ખોબે ખોબે જેને મત આપી અને વિસ્તારના ધારાસભ્ય તરીકે આપ જાણો છો, એ પ્રેમ છે, એની લાગણી છે, એની નમ્રતા છે. રાતે 12 વાગે જેને હોકારા દીધા હોય એ પ્રેમના તાતણે બધાને આમાં ઝૂંપડામાં રહેવા વાળો માણસ આવ્યો છે. એટલે કોઈને એવું હોય તો મગજમાંથી કાઢી નાખજો. આ તો પ્રેમ છે, લાગણી છે, અને રખાવટ જેની હોય એના માટે તો સાહેબ નાતી ક્યાં કોઈ લાગુ પડે છે. વાક નાખતા હલિયા સુરા લાડવા લડાન માથ પાટિયા પલાણ ઘોડા ગમે ગમ કાણ જગાડી તાળીયું ભોલે મંડાણી કાળીયું જેવું ધૂડિયા ડબરી જાણ રામ રામ દાન જાણ રામ રામ દાન. દાદા દાદલા જોન રાવલું ઉકવા નાખી હાથીના ઉકળા જાણે ગગનાયું ધાર આકોટા બાકોટા જતા લલકારા મારવા તને લાગી લીધી રે. પણ આ જાડેજા પરિવારના આંગણે કહું, ભગવાન રાઘવેન્દ્ર સરકારે જેથી લંકાપતિ રાવણને મારવા ચડાઈ કરી, રામેશ્વર ભગવાનની સ્થાપના કરી, ત્યારે આલાકમાં બારોટ લખે છે મારો રાઘવ કેવો લાગે છે. મારાથી નહોતું આવવાનું એટલે હજી લગ્ન ગીતે મારે બાકી છે ગાવાના.
પણ થોડું આ બંધારણ બાંધી લો, હજી નંબરિયા પડે છે, ફિલ્મ આખું બાકી છે. પણ મારો ભાઈ છે આ, અને ભાઈના લગ્નમાં હું નથી આવી ગયો, એનો પસ્તાવો હજી મને જીવીશ ત્યાં સુધી જીવનમાંથી જાય નહીં. પણ બે કડી હજી સંભળાવી છે મારે લગ્ન ગીતની આગળ ઉપર. પણ આ મારે વાતું કરવી છે પેલા દુઆસનથી ગીતથી. ત્યારે ગાજતા ડાબલા જોગ રાવલું હુકવા લાગી હાથીડા હુકલા જાને કકના ગુજાર ઉજાળી ભવાની દેવી રણ મે રગત પીતીની સિરી લખંડા દેવી તારવા ભરાવ અવળો અવળો ઠેક દેવળો જોવળો દેતા કાળ કાળ હમ 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 મંડાળા કરાવ હમ મંડાળા કરાવ ભાઈ હા એ આના બલ 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 કરા આયા. હા અમારે ફરમાઈશ છે કે કૂતરા કોઈ દી સિંહ નો બને મારા કલેજા. અમારે માનવર્ધનભાઈ અને અમારે રાજ્યવર્ધનભાઈ એ બેયનો પ્રેમ એવો છે અને એ લાગણી છે. હું તો એમ કહું છું કે મને તો યાદ છે ત્યાં સુધીથી બે માનવર્ધનસિંહ બહુ નાના હતા ત્યારથી આ ગોંડલ છે. ભાણેજ પ્રત્યેનો મામાનો મોહાળનો પ્રેમ કેવો હોય એ જોવું હોય તો તમારે ફાધર સુધી આવવું પડે એવી લાગણી છે. ત્યારે અમારે કેશોદથી હરદેવસિંહજી રાયજાદા પણ આ પધાર્યા છે. મેં કીધું એમ કોના કોના નામ લઉં, એવા હાકીમ જેવા મહેમાનો છે. ત્યારે સંસ્કૃતિ સભર આપણો આ ડાયરો છે, આ માતાઓ બહેનો બધાની હાજરી છે. એટલા માટે મારે હા શિવાય ઓમ નમઃ 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 શિવાય. હર હર મહાદેવ મહાદેવ 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 હર હર મહાદેવ.
ત્રોડિયા પાંદરા વાળા આંકલ એથી બાગ સૂજા બાગ બોલી રામ રામ કીયા હાથ બાગ કટાસી રે જંબુ સાલા બસુજા બનાવી જાણે સૂજા હાથ માન કેતા પૂરા ના મેતા કાલે પણ કીધેલું આજે કહી દઉં કે કોઈને એમાં અંદરો અંદર બાંધી લેવાના ગીતો છે નહીં સમજદારી પૂર્વક આ ગીતને સાંભળજો નાલંદા વિદ્યાપીઠ ઉપર ચડાઈ થઈ 11,000 10,000 વિદ્યાર્થી 1,000 પ્રોફેસરને જ્યારે મારી નાખ્યા તેથી એમાં સત્તાવધાની હતા અષ્ટાવધાની હતા દંતાલી વાળા સ્વામી સચ્ચિદાનંદનું પુસ્તક ક્યારેક વાંચજો વીરતા આપણા સાહિત્યનો નવમો રસ છે જ્યારે જીવનમાં તમારી આગળ ધર્મ માટેની વાત આવે અને કોઈ દેશ પ્રેમની વાત આવે ત્યારે યુદ્ધ કરવાની વાત કરી છે અંદરો અંદર હોય તો ગાંઠું છોડી નાખજો એ વાત આમાં છે જ નહીં ત્યારે મને યાદ આવે આ ગીતને કેવી રીતે ગવાય સાહિત્યમાં તો કવિ એમ કહે છે કે મેં તો ભીમરાણા ભાળી મેં તો ભગુડાય ભાળી જ્યાં જ્યાં નજર કરું ત્યાં મારી મોગલના જૂના થડે આજ પણ હવા વેતના ફળામાં બેઠી છે ત્યારે મને યાદ આવે આ કવિતા
યાદ રાખજો કે તમારો જીવન મંત્ર તમારી સાદગી અને તમારી ઈમાનદારી છે એ ક્યારેય દુનિયાની નજરમાંથી જવાની નથી. એના માટેનો આ છંદ ઉછેલો આપને સંભળાવું. શબ્દો આને સાંભળજો તો મજા આવશે. લગાવ્યો જ્યાં ભગવતી ઉગમણા ઓરડાવાળી આજ પણ બિરાજે છે. એ માના ધામથી અમારા દાદુભાઈની હાજરી છે. આયા ગજાળા ધામ લોમેવ ધામ તરીકે ઓળખાય છે. અમારા પરમ વંદનીય પરમ પૂજ્ય ભરત બાપુની પણ આ હાજરી છે. આઈમાં પણ આવ્યા છે. બધા સંતો મહંતોની હાજરી છે. ત્યારે હે ભગવતી, હે જગદંબા,